વિગતવાર જોઈએ તો અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં કોર્પોરેશન અને પોલીસ તંત્ર ઐતિહાસિક મેગા ડિમોલેશનની કડક કાર્યવાહી કરી। ચંડોળા તળાવ વિસ્તારમાં જ્યાં ગેરકાયદે બાંગ્લાદેશીઓની મોટી વસાહત છે ત્યાં અનેક ગેરકાયદે ધંધાઓ પણ થાય છે। જેસીપી ક્રાઇમ શરદ સિંગલે જણાવ્યું કે ચંડોળા તળાવમાં વર્ષ 2022માં એટીએસે એક્યુઆઈએસના 4 આતંકીઓને ઝડપ્યા હતા। તેની તપાસ એનઆઈએ કરી રહી છે। ગુજરાત એટીએસ અને ક્રાઇમ બ્રાન્ચને માહિતી મળી કે બાંગ્લાદેશથી જમાત ઉલ મુજાહિદ્દીન ત્યાંથી છૂટી ગયા છે અને અહીં ચંડોળા તળાવ વિસ્તારમાં સંપર્ક બનાવવા પ્રયાસ થયા હતા। અહીં ડ્રગ્સના ઘણા કેસ થયા। આ એટલો ગીચ વિસ્તાર હતો કે પોલીસ કે અન્ય કોઈ એજન્સી જાય તો સ્થાનિક એલર્ટ કરી દેતા હતા। દેહ વેપારનું મોટું રેકેટ પણ અહીં ચાલતું હતું। લાલાને ત્યાં એસી રૂમ મળી આવ્યા અને તે પણ બળજબરીથી દેહ વેપાર કરાવતો હતો। મની લોન્ડરિંગ અને ખોટી કંપની દ્વારા પૈસા બાંગ્લાદેશ મોકલાતા હતા। લાલા બિહારી અને તેના પુત્ર ખોટા દસ્તાવેજ બનાવતા હતા। તેના દીકરાની અટકાયત કરવામાં આવી। જે તે સમયે લાલા બિહારી પેરોલ જમ્પ કરી ફરાર થયો હતો। પોલીસ તેની શોધખોળ કરી રહી છે। મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રીની સૂચના હતી કે અહીં કોઈ ગેરકાયદે પ્રવૃત્તિ ન થવી જોઈએ। ચંડોળા તળાવમાં 2022માં ગુજરાત એટીએસ દ્વારા 4 એક્યુઆઈએસ અલ-કાયદા ઇન્ડિયા સબકોન્ટિનેન્ટનો આતંકવાદી હતો એનો પકડવામાં ગુજરાત એટીએસને સફળતા મળી હતી અને એની તપાસ અત્યારે એનઆઈએ દ્વારા કરવામાં આવી રહી છે। એના પછી ગુજરાત એટીએસ અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પાસે પણ માહિતી હતી કે જેએમબી જો જમાતે ઉલ મુજાહિદ્દીન બાંગ્લાદેશનો ઘણા બધા આતંકવાદીઓ ત્યાંથી જેલથી છૂટી ગયા છે અને અહીંયા ચંડોળા તળાવમાં ટ્રાય કરે છે કે અહીંયા કોઈને સાથે સંપર્કમાં રહે અથવા એનો સિમ્પેથાઇઝર અહીંયા ક્રિએટ કરે। ચંડોળા તળાવની આજુબાજુ ઘણી બધી ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી હતી અને આ પ્રવૃત્તિ દ્વારા આ લોકો જો પૈસા કમાવે છે આ મની લોન્ડરિંગ અને શેલ કંપનીઝ ક્રિએટ કરીને બાંગ્લાદેશ મોકલતો હતો। એના વિરુદ્ધમાં પણ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 2024માં ગુના દાખલ કરવામાં